સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। નકલી નોટ કૌભાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર TV13ને જો કે હાલ સૌથી મહત્વપૂર્ણ અને મોટા સમાચાર મળી રહ્યા છે। TV13ને હાથ લાગી સ્ફોટક માહિતી। સુરત કામરેજ આશ્રમમાંથી એક ગુપ્ત ભોંયરું મળી આવ્યું છે। ગુપ્ત ભોંયરું મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। આ ભોંયરાનો કાળા કામ કરવા ઉપયોગ થતો હોવાની પણ ચર્ચા ઊભી થઈ છે। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ ખાતે આવેલા શ્રી સત્ય યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટ છપાતી હતી। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શ્રી સત્ય યોગ ફાઉન્ડેશન સંસ્થામાં છાપો મારી અનેક દસ્તાવેજો કબજે કર્યા છે। જો કે હાલ સાધનો પણ કબજે કરવામાં આવ્યા છે। ત્યારે સૌથી મહત્વપૂર્ણ સમાચાર નકલી નોટ કૌભાંડના TV13ને સ્ફોટક માહિતી હાથ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે। સુરતના કામરેજ આશ્રમમાંથી એક ગુપ્ત ભોંયરું મળી આવ્યું છે। અમારી સાથે વધુ વિગત સાથે અમારા એસોસિએટ એડિટર દેવેન જોડાઈ ગયા છે। જી, જે નકલી નોટો છાપવાનું કૌભાંડ સામે આવ્યું હતું તેમાં હવે વધુ એક માહિતી સામે આવી છે। ગુપ્ત ભોંયરું મળી આવ્યું છે, શું છે વધુ વિગત? જી ઉર્વિશા, જે રીતે આ પ્રદીપ નામનો જે શખ્સ છે જે પોતાને યોગ ગુરુ તરીકે પોતાની ઓળખ આપી રહ્યો છે, એની ગાડીમાંથી જે પ્રકારે નકલી ચલણી નોટો જે મળી છે, જે ડુપ્લિકેટ નોટો પણ મળી છે, એના કારણે હવે આખો આ મુદ્દો જે છે તે ખૂબ જ ચર્ચાસ્પદ થઈ ગયો છે। અને જ્યારે TV13ની ટીમ જે છે તે ધોરણપારડી ખાતે આવેલા જે સત્યમ યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં પહોંચી ત્યારે અનેક ચોંકાવનારી વિગતો જે છે તે સામે આવી રહી છે। સ્થાનિક લોકો જે છે તે અનેક પ્રકારના આક્ષેપો કરવામાં જે આવી રહ્યા છે તેને લઈને પોતે રોષ વ્યક્ત કરી રહ્યા છે। જે રીતે આજે આખું ચિકિત્સાલય પણ તૈયાર કરવામાં આવ્યું હતું ને ચિકિત્સાલયની અંદર જે બ્લડ બેંક હતી એ બ્લડ બેંકની નીચે એક ભોંયરું મળી આવ્યું છે। TV13 ઉપર જે તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે એક્સક્લુઝિવ દ્રશ્યો છે। જ્યારે સ્થાનિક લોકો જેમને આ આશ્રમમાં લગભગ પ્રવેશ ન હતો તે સ્થાનિક લોકો આજે જ્યારે આ આશ્રમમાં આવ્યા ત્યારે તેમને શંકા હતી કે અહીં એક મોટું ભોંયરું પણ છે અને આ ભોંયરું ક્યાં છે તેમની એમને માહિતી નહોતી। પરંતુ આજે જ્યારે તેઓ અહીં આવ્યા અને અલગ અલગ રૂમમાં જ્યારે તેઓ પોતે તપાસ કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે પોતે જ આ જે લેબ છે જેમાં લોહી લેવામાં આવતું હતું દર્દીઓનું અને જે ચેકઅપ કરવામાં આવતું હતું તે બ્લડ બેંક જે છે એ બ્લડ બેંકની નીચે જે આ ભોંયરું છે તે મળી આવ્યું। સ્થાનિક લોકો જ્યારે અહીં આવ્યા હતા ત્યારે તેમને શંકા ગઈ હતી કે આ ટાઇલ્સ છે તે ખૂબ જ પોલી જણાઈ રહી છે ને એના નીચે ભોંયરું હોવાની શક્યતાઓ છે। આજે સ્થાનિક લોકો છે તેઓ આશ્રમમાં આવ્યા હતા અને તેમના દ્વારા આ જે ટાઇલ્સ છે તે ઉખેડવામાં આવી હતી। તેની નીચે રેતી હતી અને રેતીના નીચે જે છે તે આખું જે સિમેન્ટ હતું એ સિમેન્ટનું ઉપર ઢાંકણ હતું અને એ ખોલીને જોયું તો આશ્ચર્યજનક રીતે નીચે ભોંયરું હોવાનું સામે આવ્યું છે। હવે ભોંયરાની અંદર શું છે તે અંગે હજી સુધી કોઈ માહિતી મળી નથી, કારણ કે કોઈ પણ વ્યક્તિ પોતાના જીવના જોખમે અંદર ઉતરી શકે તેમ નથી અને તેના કારણે સ્થાનિક લોકો જે છે તેઓ પણ અત્યારે નીચે ઉતરી રહ્યા નથી। તમને કયા પ્રકારની માહિતી હતી ના કઈ રીતે તમારા ધ્યાન પર આવ્યું છે? મેં જ્યારે અહીંયા નીચે અંદર આ રૂમની ચેકિંગ કરવા માટે આવ્યા તો અમને આ ટાઇલ્સ જે શંકાસ્પદ લાગી એટલે અમે ઠોકીને જોયું તો લાગ્યું કે નીચે ભોંયટળિયા જેવું છે। આગળ પણ આવી રીતના ભોંયટળિયાની અંદર કંઈક વસ્તુ મળે કે આગળ કંઈક વધારે પડતું એ થાય એટલા માટે અમે એને તોડીને જોયું તો આ એક ભોંયરું અમને શંકાસ્પદ મળ્યું છે અહીં। હવે આમાં શું છે શું નહીં એ અમને કંઈ માહિતી છે નથી। કેવી રીતે આ તમારા ધ્યાન પર આવ્યું જ્યારે તમે આવ્યા ત્યારે? અમે જ્યારે આ બધું ચેકિંગ કરતા હતા એક રૂમનું ત્યારે જે ચાલીને આવ્યા તો ટાઇલ્સ અમુક ટાઇલ્સ એકદમ કમ્પ્લીટ હતી ને અમુક ટાઇલ્સ પોલી હતી। તો તેમાં આ બ્લડ બેંકની અંદર અમે જ્યારે ચેક કરવા આવ્યા ત્યારે એક ટાઇલ્સ એકદમ ઢીલી લાગીને એનો કલર અલગ હતો કે નવું બાંધકામ થયું છે આનું અત્યારે, એના કારણે પછી ખબર પડી ત્યારે અમે આ ટાઇલ્સને તોડી અમે। તો અંદર હવે તમને પહેલાંથી જ એવી કોઈ શંકા હતી કે આમાં આ પ્રકારની જે કામગીરી છે થતી હશે, આ પ્રકારના ભોંયરાઓ પણ છે એવું? કામગીરી તો ખોટા પ્રકારની થતી જ હતી, એ તો 5 વર્ષથી બધાને ખબર છે, કારણ કે રાતના 12 વાગે ગાડી આવે, એક્ટિવા આવે, બધી છોકરીઓ આવે બરાબર અહીંયા। ત્યારે આપણે એ લોકોને કમ્પ્લેન પણ કરી હતી 2-3 વાર કે ભાઈ આ પ્રમાણેનું નહીં ચાલે એમ ને। ત્યાર પછી એ લોકોએ થોડાક સમય માટે બંધ પણ કર્યું, પાછું એ લોકોએ ચાલુ કરી દીધું। શંકાસ્પદ તો આ 5 વર્ષ પહેલાંનું જ છે, પણ આ આશ્રમની દિવાલો એટલી મોટી છે ને, તમે આપણા
બધી જગ્યાએ તમે જુઓ તો આટલી મોટી દિવાલની હોય, 15 ફૂટની દિવાલ, તો પહેલાં તો શંકાસ્પદ તે જ થઈ જાય કે 15 ફૂટની દિવાલનું અહીંયા શું કામ છે, ગામના કોઈ માણસને અંદર એન્ટ્રી નહીં મળે. તો હવે શંકાસ્પદ પહેલેથી જ એ વાતાવરણ હતું અહીં ગાડી. તો અત્યારે જે બીજા સ્થાનિક છે એમની સાથે પણ વાત કરીએ. તમને કયા પ્રકારની શંકા અને ગતિવિધિઓ જે છે આશ્રમની અંદર હોય એવું તમને લાગે છે? શંકામાં તો એવું છે કે હવે જ્યારે આટલું બધા ગોરખ ધંધા અહીંયા ચાલતા હોય એટલે શંકાના દાયરામાં આશ્રમો તો એ વાત નક્કી છે. ગામના જુવાન છોકરાઓથી માંડીને વડીલોએ બધાએ તપાસ કરી. એમાં એ લેબની અંદર, બ્લડ લેબની અંદર એક ટાઇલ્સ જરા ખોખરી દેખાતા અમારા ગામના યુવાનોએ ટાઇલ્સને ઉખાડી તો અંદર નીચે ભોંયરું દેખાયું. હવે એ ભોંયરું એટલું ઊંડું છે કે કોઈ જવાની હિંમત નથી કરતો. બરાબર છે. એટલે એ ભોંયરાની અંદર પોતાનો જીવ જોખમમાં નાખીને કોણ અંદર ઉતરે? એટલે કોઈ ઉતરું નથી. અને ભોંયરાની અંદર શું ચાલતું હોય એ હવે આપણને કંઈ ખ્યાલ છે નહીં, પણ ભોંયરું છે એ વાત નક્કી છે. તો તમે આજે દ્રશ્યો જોઈ રહ્યા છો તે આ બ્લડ બેંકની અંદર જ જે ભોયરું છે, ભોયરાના દ્રશ્યો જે છે તે TV 13 ઉપર એક્સક્લુઝિવ જોઈ રહ્યા છે કે આ ભોયરાની નીચે કયા પ્રકારની કામગીરી થતી હશે તે અંગે મોટા રહસ્યો જે છે તે સ્વાભાવિક રીતે જ ઉપસીને આવી રહ્યા છે. અને કયા પ્રકારની પ્રવૃત્તિ જે છે તે અહીંયા થતી હશે તેને લઈને પણ હવે અનેક રહસ્યો જે છે તે સામે આવી ગયા છે. ઘણા લોકો આશ્રમની અત્યારે ઉપર પણ સંતાયેલા છે, પરંતુ તેઓ પોતે દરવાજો બંધ કરીને અંદર બેઠા છે. અત્યારે ઉપર કોઈ છે એવું તમને શંકા છે? ઉપર અમને એવું લાગે છે કે 2 થી 3 માણસો ઉપર છે. હવે આગળ જતાં આ એક શંકાનો દાયરો છે. હજુ આવા કેટલા હશે આ જગ્યામાં? તો એની તપાસ થવી જોઈએ. અને તપાસ થઈને આ આશ્રમ સંપૂર્ણપણે બંધ કરો. કારણ કે આ ગોરખ ધંધામાં કાલે ઉઠીને કોઈ છોકરીને કંઈ થયું કે કાલે ઉઠીને કંઈ પણ થયું તો ગામ જવાબદાર રહેશે. એ બદલ અમારી સરકારને નમ્ર વિનંતી છે કે આ આશ્રમને બુલડોઝર ફેરવીને નાશ કરો અને પંચાયત સરકાર હસ્તક કરી દેવા જગ્યા. તો TV 13 ઉપર સ્થાનિક લોકોએ ખૂબ જ મોટી માંગણી કરી છે કે જે પ્રકારે ગોરખ ધંધા આશ્રમમાં ચાલી રહ્યા હતા તે આશ્રમ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવવું જોઈએ અને એક ઉદાહરણરૂપ દાખલો બેસાડવો જોઈએ કે આ પ્રકારની જે પણ ગેરકાયદેસર જે કામગીરી કરતા હશે સંતના નામે, યોગ ગુરુના નામે, તો એમના ઉપર પણ બુલડોઝર ચલાવી દેવું જોઈએ, જેથી કરીને આ પ્રકારે કોઈ પણ વ્યક્તિ જ્યારે લોકોની લાગણી સાથે રમત રમતો હોય અથવા તો આ પ્રકારની ગેરકાયદેસર ચલણી નોટો છાપવાનું જ્યારે પ્રવૃત્તિ થતી હોય તે ખરેખર રાષ્ટ્રના વિરોધમાં આ કામ કરવાની જે આખી વાત બહાર આવી છે, જે મોટો પર્દાફાશ થયો છે. ને આ પ્રકારે જ્યારે સ્થાનિક લોકો અંદર આવ્યા હતા ત્યારે તેમને શંકા હતી કે અહીં ભોયરાઓ પણ છે, પરંતુ એ ભોયરા ક્યાં છે તે અંગે તેમને પણ કોઈ માહિતી નહોતી. પણ આજે જ્યારે તેઓ પોતે ઘૂસ્યા અને તેમણે આજે ટાઇલ્સો ઉખાડવાની શરૂઆત કરી ત્યારે નીચે મોટું ભોયરું મળી આવ્યું છે. બીજી પણ મહત્વની વાત અત્યારે મળી રહી છે કે અત્યારે જે ફર્સ્ટ ફ્લોર છે તે ફર્સ્ટ ફ્લોર ઉપર પણ કેટલાક લોકો અંદર રૂમમાં છે, પરંતુ એ કોણ છે તેઓ બહાર નથી નીકળી રહ્યા અને સવારથી જ એ પોતાના રૂમને લોક મારીને અંદર જ બેસી રહ્યા છે. આ પ્રકારની ચોંકાવનારી વિગતો માત્ર ને માત્ર TV 13 ઉપર અત્યારે તમે જોઈ રહ્યા છો. સ્થાનિક લોકોનું કહેવું છે કે હવે આના ઉપર બુલડોઝર ફેરવી દેવું જોઈએ, કાયમ માટેના તાળા લાગી જવા જોઈએ. કારણ કે મહિલાઓ જે છે તે મોડી રાત સુધી અહીંયા આવતી હોય છે અને મળસ કે અહીંથી જતી હોય છે. તેનો સ્પષ્ટ અર્થ એવો થાય છે કે અહીં દેહ વ્યાપાર જેવો પણ ધંધો થતો હશે, અહીં મહિલાઓનું શારીરિક શોષણ પણ થતું હોવું જોઈએ એ પ્રકારની પણ શંકા છે. કારણ કે સ્થાનિક મહિલાઓ પણ ઘણી વખત આ ફરિયાદ પોતાના પરિવારના લોકોને કરતી હતી કે આ જે યુવતીઓ છે તે શા માટે આશ્રમમાં આટલી મોડી રાતે આવે છે. તો પોલીસને પણ આ બાબતે જાણ કરવી જોઈએ. અને હવે સમગ્ર મામલો જ્યારે ચલણી નોટોથી શરૂ થયો છે ત્યારે ચિકિત્સાથી લઈને આ મહિલાઓની અવર જવરથી લઈને આ તમામ આ ભોયરાઓના રહસ્યોથી લઈને તમામ પ્રકારની તલપરસી તપાસ થવી જોઈએ. તો આ પ્રદીપ જેવા જે વ્યક્તિ પોતાને સંત તરીકે ઓળખાવી રહ્યા છે તેમનો સાચો ચહેરો જે છે તે સમાજની સમક્ષ આવી શકે. જી દેવેન, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. નકલી નોટ કૌભાંડમાં અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર TV 13 ને સ્ફોટક માહિતી હાથ લાગી છે. સુરત કામરેજ આશ્રમમાંથી એક ગુપ્ત ભોયરું મળી આવ્યું છે. ગુપ્ત ભોયરું મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. આ ભોયરાનો કાળા કામ કરવા માટે ઉપયોગ થતો હોવાની પણ ચર્ચા હવે તેજ થઈ છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી ગામ ખાતે આવેલા શ્રી સત્યયોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટ છપાતી હોવાની માહિતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શ્રી સત્યયોગ ફાઉન્ડેશન સંસ્થામાં છાપો માર્યો. છાપો મારી અનેક દસ્તાવેજો પણ કબજે કર્યા. ત્યારે સૌથી મહત્વપૂર્ણ સમાચાર, એક ગુપ્ત ભોયરું મળી આવ્યું છે. જો કે છાપો મારી અનેક દસ્તાવેજો પણ કબજે કરવામાં આવ્યા. નકલી ચલણી નોટ છાપવામાં ઉપયોગમાં લેવાતા સાધનો પણ કબજે કરાયા.